સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલો 2019થી લોકો તંત્રને રજૂઆત કરે છે કે ગટરનું પાણી તાપીમાં છોડાય છે, છતાં આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ। વરસાદી કાંસમાં ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોએ વિરોધ કર્યો। મોટી સંખ્યામાં સાઈના લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। લોકોએ કહ્યું, અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે। બપોર બાદ અને સાંજના સમયે અધિકારી આ ફ્લડ ગેટનો વાલ ખોલે છે, જેથી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય। ઇન્દોરમાં સર્જાયેલી સમસ્યા ગટરના પાણીના કારણે સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ? તાપી નદીને બચાવવા માટે અને ગેરકાયદેસર કનેક્શનો સામે કાર્યવાહી માટે લોકો રસ્તા પર ઉતર્યા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મારું નામ શાંતાબેન રવિભાઈ રાબડિયા। શું તકલીફ છે? સાઈ આઈકમાં રહીએ છીએ। અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલાં બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી। અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની તીવ્ર દુર્ગંધ આવે છે। તો એનો કંઈક સોલ્યુશન લાવો। તમારે એટલું નથી નવરાઈ મળતી, અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે? એટલે એ વહેલી તકે આનું નિકાલ લાવી દો। કેવી તકલીફો પડે અહીંયા? કેટલી તકલીફો પડે છે? તકલીફ એટલી દુર્ગંધ આવે છે કે આ બાજુ હલાતું નથી, એટલી દુર્ગંધ આવે છે। એમાંય તે બપોર પછીની દુર્ગંધ તો બહુ સખત આવે છે। અધિકારીને શું કહેશો? હા, અધિકારીને શું કહેશો? હા, એને જગાડવાના છે। જો ઊંઘી ગયા હોય તો વહેલી તકે જાગો, નકર વોટ ઉઘરાવા આવશો ને તઈ તમને જગાડશું। મારું નામ રમેશભાઈ ઠુમર છે। સુરત ઉત્તરાણ ટીપી સ્કીમ નંબર 73ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે, અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે। અને તે પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના, એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે। એના માટે અમે છેલ્લા 8 વર્ષ 2019, 2023, 2026ની અંદર અમે અરજીઓ કાર્યપાલક ઇજનેર, કમિશનર અને કલેક્ટર સાહેબને આપેલી છે। તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો આનો ઉકેલ લેવામાં આવેલો નથી। તો આ દૂષિત થતી તાપી નદીનો જે ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે અમે વિનંતી કરીએ છીએ અને તીવ્ર દુર્ગંધ અને જે દૂષિત તાપી થાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ એવી અમારી વિનંતી છે।